હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ વાર્ષિક પરીક્ષાનું જે 80 ગુણનું પેપર છે એની ચર્ચા કરવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. સેક્શન એ રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે તમને અહીં આપેલો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે. એના પરથી પ્રશ્નો પૂછ્યા છે, જેમ કે who was Sanno, what were his qualities? તો Sanno was a wise old man who loved animals and knew all about them. What did Sanno do? Sanno took his strong club and came out of his hut. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે. કઈ કમેન્ટ આવે છે ખબર છે? જો હું તમને કહું, સર ધોરણ 9 ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો તમે અમને આપો, જેથી કરીને અમે તૈયારી કરીને પાસ થઈ શકીએ. દરેક વિષયના થઈને 21 થી પણ વધુ પ્રશ્નપત્રો છે વિદ્યાર્થી મિત્રો. એટલે એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બીજાને ગણિત અને વિજ્ઞાનમાં બહુ પ્રશ્નો હોય છે. કલ્પેસર કોલડિયા, કલ્પેસર વિડડિયાના વિડીયો લેક્ચર તમને ગણિત વિજ્ઞાનના મળી જશે. અને સૌથી વધારે ચિંતા આવતા વર્ષે 10માની છે, કારણ કે આ વર્ષે 9મા વિજ્ઞાનમાં કંઈ સમજાણું નથી, ગણિતમાં કંઈ સમજાણું નથી. એમ કહો તો ચાલે. બહુ બધી કમેન્ટો આવે એટલે અમને ખબર પડ્યો. બાકી અમારે તો ભણાવેલા, અમને તો ઈઝી જ લાગે. તો કલ્પેસર વિડડિયાના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર તમારે એકવાર નહીં, 5 વાર નહીં, 5000 વાર જોવો તો જોઈ શકશો. 10મું ધોરણ જ્યાં સુધી તમારું પૂરું નહીં થાય ત્યાં સુધી પ્લાન રહેશે. ગણિત કલ્પેસર કોલડિયન બંને કોમ્બો લેવો હોય તો અત્યારે ઓફર છે, તો વહેલી તકે મેળવી લેવા. બરાબર. આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે. સ્વાધ્યાય, અભ્યાસ, પાઠની સમજૂતી. ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાના ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો. જો અહીંયા પીડીએફમાં જાઓ ને એટલે ધોરણ 9માં પરીક્ષાની 10માના વાર્ષિક ગણિત વિજ્ઞાનના પ્લાન લઈ લેવાના. 3 થી 12માં ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વિડીયો જોઈ લેવાના. ચાલો બીજા પેરેગ્રાફ પરથી, ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ બોટ બાય અબુ મિયાન. ધ ન્યૂ ગોટ વોઝ પ્રેટી white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. What did Abu Khan call the goat? Abu Khan called the goat Chandni. What kept the other awake for the rest of the journey? The girl's face and her dark, bright eyes kept the other awake for the rest of the journey. Why did the other forget about the girl when he reached Dehra? The other forgot about the girl when he reached Dehra because there were many other things on his mind. ત્યાર પછી આપણે આગળ વધીએ. What does number 321 refer to? તો 321 refer to the squadron commanded by Cookie. Where does Wing Commander K.S. Suresh go at 5 am? તો Wing Commander K.S. Suresh goes to the air base of India's western sector. ત્યાર પછી 9મું 10મું, from where does the Sowler migrate? The Sowler migrates from the cold regions of Russia. How did the bird fall in the park? The bird must have lost its way due to the strong wind, got excited and fell in the park. ત્યાર પછી છેલ્લા બે પ્રશ્ન, why are nature lovers attracted to the valley of flower? So nature lovers are attracted to the valley of flower because of its hug variety of apply flower. How big is the valley of flower? The valley of flower is spread in 87.5 square kilometers. True or false? There are 8 interiors. True. Insures. The sculptures reveal the artistic vision of King Bhimdev. False. Harish has the habit of chewing gutka. True. Reshma could not play. True. Section B, read the stanza and answer the question. Stanza વાંચવાની પ્રશ્ન જવાબ આપવાના છે. If you can't be a muskie, be a bass. If you can't be a bus, be a bit of the grass. The word grass rhyme with the word bass. ત્યાર પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેસેજ વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. બરાબર. તો આ પેસેજ છે 5 ગુણમાં, એ વાંચવાનો ને એના પરથી તમને 5 પ્રશ્નો પૂછ્યા છે. બરાબર. વોટ ડીડ અ લેડી બાય? વોટ ડીડ ધ શોપકીપર સજેસ્ટ?
Why did the lady not want to go back to the shop? What did the lady do when she did not find cheese in cupboard? What did the lady see the next morning? અને ત્યાર પછી read the data and answer the question. ડેટા વાંચવાના છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. જો આ 5 પ્રશ્ન છે. What is the advertisement about? How is this book designed? How much does the book cost? From where can we get it? Where is the book store situated? બરાબર, તો આવી રીતે સરસ મજાનું સોલ્યુશન સાથે છે. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડાયલોગ છે કંદર્પ અને રહીમ, નિસર્ગ, ફિરોજ એમની વચ્ચેનો જે સંવાદ છે, બરાબર, તો એના પરથી આપણે પ્રશ્ન પૂછેલા છે 5. વેર આર ધ ફ્રેન્ડ ગોઈંગ ફોર પિકનિક? વોટ આર ધે ગોઈંગ ટુ સી ઇન ધ ઝૂ? વોટ વિલ રહીમ ડુ ટુ મેક ધ ટ્રીપ મેમોરેબલ? વોટ નિસર્ગ, ફિરોજ એન્ડ કંદર્પ are going to bring? Who is going to bring the snacks? ત્યાર પછી સેક્શન સી, લેંગ્વેજ ફંક્શન મેચ કરવાના છે. શ્યોર, યુ કેન, રિસ્પોન્સ. વિલ યુ ટેલ મી, એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. ઇઝ ધ બેંક ક્લોઝ ટુડે, ઇન્ક્વાયરી. ત્યાર પછી છે ચૂઝ ધ રાઇટ એન્ડ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. તો અમિત, કેન યુ ટેલ મી અબાઉટ your new teacher? Neha, yes, she is a teacher. Describe person. So who is very supportive and understanding? Amit, how long? Asking about duration. So Shita, I usually study for 3 hours every day. So does you study session last? Arrow, point of time. Since when have they been waiting for their friend? So Leela શું કહે છે? They have been waiting for their friend since 2 p.m. ચાલો, ત્યાર પછી કમ્પ્લીટ કરવાની છે બ્રેકેટ્સ. હાઉ, બ્રેકેટ્સમાં આપેલા પ્રમાણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર? તો આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. હાઉ લોંગ, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. ડુ યુ સ્ટડી ઇન ધ મોર્નિંગ? ધ ડોગ ઇઝ એંગ્રી. ઇટ, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, મે બાઇટ યુ. ચાલો, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ કરવાનો છે, બરાબર. તો આમાં પહેલી ખાલી જગ્યામાં શું આવશે? યુટિલાઇઝેશન. સેકન્ડ ખાલી જગ્યામાં શું આવશે? યુનિક. અને ત્રીજીમાં આવશે આર્ટિકલ્સ. નિયરેસ્ટ મિનિંગ, બોસ્ટ, શો ઓફ, ફ્યુરિયસ, એંગ્રી, ડિક્લેર, એનાઉન્સ. સેક્શન ડી, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન given below choosing the correct option from the brackets. બરાબર, તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે should, બીજીમાં આવશે where, ત્રીજીમાં આવશે was અને ચોથીમાં આવશે agreed. ત્યાર પછી join the following sentence with the proper conjunction. proper conjunction તો અહીંયા જો કેના વડે જોડ્યું છે? or else વડે. રેડી? અહીંયા બીજામાં so અને ત્રીજામાં either. મિત્રો, આ પીડીએફ છે, તમારી એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો, વાંચી શકો છો, બરાબર. ચાલો, ત્યાર પછી છે બ્લેન્ક્સ પૂરવાની છે આપણે. તો આમાં આવશે નોમિનેટ્સ, આમાં આવશે સાઇટ અને ત્યાર પછી આવશે એક્સેલન્ટ. EXCELLENT. ઓકે, ચલો. ડુ એસ ડાયરેક્ટર, મોહન વાળો. મોહન ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, બરાબર. નીતા ઇઝ રાઇટિંગ અ લેટર, એમ. My father arranged a birthday party last Monday. So my father will arrange a birthday party next Monday. બરાબર, future tense, past tense, future tense. ચલો, અંડરલાઈન કરેલ શબ્દ છે એની જગ્યાએ કયો પ્રશ્ન પૂછી શકાય? તો who comes from Delhi? Children ની જગ્યાએ whom did they take home? No milk ની જગ્યાએ how much milk is there in the can? અને સેક્શન ઈ લેખન વિભાગ છે, બરાબર. તો એની 1 પેરેગ્રાફ, ધ ટાઈગર અવર નેશનલ એનિમલ, અથવા તો સમર જે અત્યારે ચાલે છે, અથવા તો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, ઇનામ બિનામ લાગ્યું તો. ત્યાર પછી છે રાઇટ ઈમેલ અથવા તો રાઇટ અ રિપોર્ટ. તો આપણે ઈમેલ લખેલો છે અહીંયા, એના અથવામાં છે રિપોર્ટ, બરાબર. અને છેલ્લે પિક્ચર ડિસ્ક્રિપ્શન, બરાબર. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા 10મા ધોરણ માટે ઉપયોગી આ પ્લાન વહેલી તકે મેળવી લેશો, જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને બધા વિદ્યાર્થી મિત્રોને
સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.